થોડા સમયની અંદર હવે વાવણીની સિઝન શરૂ થવામાં છે, ત્યારે અનેક એવી લોભામણી સ્કીમ જાહેર કરવામાં આવતી હોય છે ને ખેડૂતો તેમાં લલચાઈ પણ જતા હોય છે। ત્યારે ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા જે જાતની ભલામણ કરવામાં આવી હોય છે તે જ ખરીદવા માટે હાલમાં અપીલ કરવામાં આવી રહી છે। આ સિવાય વિશ્વાસપાત્ર વિક્રેતા પાસેથી ખરીદી કરી અને બિયારણ ખરીદીનું જીએસટી વાળું પાકું બિલ પણ ખેડૂતોએ લેવું જોઈએ અને જો શક્ય હોય તો ઓનલાઈન પેમેન્ટ કરી આની ખરીદી કરવા માટે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। કારણ કે હાલમાં જે લોભામણી સ્કીમ આપવામાં આવી રહી છે ને તેના દ્વારા ખેડૂતોને છેતરવામાં આવે છે અને તેનાથી જે બિયારણમાં છે તે નકલી અને અસલીનો ભેદ છે તે ખેડૂતો જોઈ શકતા નથી અને તેના લીધે નુકસાની વેઠવી પડે છે। આ સાથે કોઈપણ પ્રકારનો નકલી બિયારણને લીધે ઉગાવો પણ આવતો નથી અને તેના લીધે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। એક તરફ બિયારણના પૈસા પણ જતા હોય છે અને બીજી તરફ તેને નુકસાની પણ થતી હોય છે। બિયારણની ખરીદી દરમિયાન ખેડૂતોએ અમુક કાળજીઓ લે તો એને નુકસાન નિવારી શકાય અને પોતે લાભમાં રહે। પોતાના વિસ્તાર માટે યુનિવર્સિટીએ ભલામણ કરેલ જાત જ ખરીદવાનો આગ્રહ રાખવો। બિયારણ જે છે એ વિશ્વાસપાત્ર સરકાર માન્ય વિક્રેતા પાસેથી જ ખરીદી કરવું। બિયારણ ખરીદીનું જીએસટી નંબરવાળું પાકું બિલ લેવું। શક્ય હોય તો ઓનલાઈન મોડથી ખરીદી કરવી। ઉધારીમાં ખરીદી કરવાનું ટાળવું અને થેલી ઉપર લોટ નંબર, બેચ નંબર અને એક્સપાયરી ડેટ એ ખાસ તપાસી લેવી અને બિલમાં લખાઈ લેવાનો આગ્રહ રાખવો। બિલ ઉપર જે તે દુકાનદાર અથવા સેલ્સમેનના સહી હોય એનો આગ્રહ રાખવો। અસ્તુ। ખાસ કરીને ખેડૂતો કઈ કઈ રીતે છેતરાતા હોય છે આ ખરીદી વખતે બિયારણ? મોટા ભાગે એવું હોય છે, અમુક 4 થેલી ખરીદો 3 થેલી મફત આપીએ એટલે એ ટાઈમે પેલા ડિસ્કાઉન્ટની લાહેમાં અથવા ફ્રીની લાહેમાં આપણે કંઈ પણ જોયા વિના તરત ખરીદી લેતા હોઈએ છીએ। બીજું હોય છે કે ઉધારી લેતા હોય છે, એટલે બેગર્સ આર નો ચૂઝર, એટલે પેલો જે વેપારી આપે એ જ બિયારણ એ લઈ લેતા હોય છે। ઘણી વખત દેખાદેખી બીજો ખેડૂત આ બિયારણ લઈ જાય છે, પરંતુ મારા ખેતરની જમીન માટે આ પાક અનુકૂળ નથી અથવા આ જાત અનુકૂળ નથી તેમ છતાં પણ એ બિયારણ ખરીદી જાય એટલે એમને ધાર્યા ફળ પરિણામ મળતા નથી। આગામી સમયસર વાવણીનો સમય શરૂ થઈ રહ્યો છે, ખેડૂતો મોટા ભાગે બિયારણ બહારથી અને જે દુકાનોથી જ ખરીદતી કરતા હોય છે, ખેતીવાડી શાખા તરફથી શું સલાહ છે ખેડૂતો? મોટા ભાગે કઠોળ, તેલીબિયા એની અંદર દર વર્ષે નવું બિયારણ ખરીદવાની જરૂર નથી, પરંતુ કપાસ છે, બાજરી છે એની અંદર હંમેશા હાઇબ્રિડ બિયારણ હોવાના કારણે દર વર્ષે નવું બિયારણ લાવવાનું અને ઘરનું બિયારણ વાપરવું નહીં, જેથી એની હાઇબ્રિડ વિગર મેન્ટેન રહે અને તેલીબિયા કે કઠોળના પાકોની અંદર આપણે બિનજરૂરી ખોટો ખર્ચ ટાળી શકાય। એમાં એકનું એક બિયારણ જે છે એ આવતા વર્ષે પણ વાપરી શકાય। આમ ખેડૂતો કોઈ પણ જગ્યાએથી બિલ લે તેનું પાકું અને જીએસટી વાળું બિલ લે તે જરૂરી છે। આ સાથે જે હાઇબ્રિડ બિયારણ છે અને આ સાથે તેલીબિયાના કઠોળના બિયારણ છે તે પણ જિલ્લા ખેતીવાડી અધિકારીની સલાહ મુજબ લેવા જોઈએ। બિનજરૂરી રીતે જે જમીનને પાક અનુકૂળ નથી આવતો તે પ્રકારના પાકના બિયારણ લેવાનું ટાળવું જોઈએ। દર વર્ષે હાઇબ્રિડ બિયારણ છે તે નવું લેવું જોઈએ અને આ સાથે તેલીબિયા અને કઠોળના બિયારણ છે તે દર વર્ષે પોતાના ઘરના જ વાપરી શકાય છે। આ સાથે કોઈપણ પ્રકારનો લોટ નંબર, બેચ નંબર અને એક્સપાયરી ડેટ જોયા વગરનું બિયારણ ન લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સલાહ આપવામાં આવે છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।